કિંગને જોઈને ઓળખી બતાવો. હા કિંગ, હા હા. હવે જો બંને માં દીકરો એક સાથે સરસ ગાયો તૈયાર થાય છે ને. બુલ સારા રાખવાનું પરિણામી છે, નહીં તો જૂની ગાયો બધી આ છે. ભેડિયાવાળી કાંકરી એ કાંકરીમાંથી પછી પાણી ફિલ્ટર થઈ આની અંદર આવશે અને આમાંથી પછી જશે બોરની અંદર. હવે આ બધાને છે એકદમ શાંતિ થઈ ગઈ છે. મોટો ખુલ્લો વાડો અને આરામથી ફરવાનું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટ છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી, એમાં આ માંદાવાળા વાડાની અંદરથી કરી છે, જૂના વાડાની અંદરથી. હવે આ બધાને છે એકદમ શાંતિ થઈ ગઈ છે. મોટો ખુલ્લો વાડો અને આરામથી ફરવાનું. ઘોડીને પણ હવે સારું છે. અને આપણે સૌપ્રથમ છે એ જ્યારે ઘોડી શરૂઆતમાં આવી ત્યારે આપણે આની વગર બાંધ્યા આપણે દવા કરતા, પણ હવે થોડુંક ઊંધું થઈ ગયું છે. આને હે એ બાંધ્યા સિવાય દવા નહીં કરવાની, નહીંતર આ લત મારી લે એવી થઈ ગઈ છે. બાકી અત્યારે આ વાડાની અંદર ડ્રેસિંગનું કામ કરવા માટે આપણે આવ્યા છીએ. અને આપણા જે મુખી છે, આપણા મુખી સાહેબ છે, ક્યાં ગયા? ઓહો, આ બધા આ ચેકિંગમાં નીકળ્યા છે કે બધું કેમ કેમ બરાબર છે. અમારી જૂનો આ વાળો અને જૂની બેઠકો ને બધું જોઈ રહ્યા. શું કે ભગત? બધું કાઢી લીધું પંખા? હવે ઉખેરવાના હે ને, એટલે કામકાજ ચાલુ થવાનું. આપણા સામે બંને જે ગાયો જાય રહી ને, એ બંનેને અત્યારે એકવારની પકડી અને એનું ડ્રેસિંગ કરવાનું છે. પછી એક ગાયના ટાંકા તોડવાના છે. ત્રણ ગાયો ભેગી, એ ત્રણેય ગાયોનું કામ કરવાનું છે આપણે. તો કરી નાખીએ ચાલુ કામ અને કરી નાખીએ પૂરું. રાંઢવું પડી ગયું નીચું, તો એ લઈ લઈએ, ગાયને પકડીએ અને કામ કરી નાખીએ. આપણું આઈસી વોર્ડનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જૂના આઈસી વોર્ડની અંદર હરતા ફરતા વસ્તુની અંદર ડ્રેસિંગ કર્યું, ટાંકા એક ગાયના તોડ્યા, એ બધું કામ ઓકે કરીને આવી ગયા નવા આઈસી વોર્ડની બાજુમાં. અને અહીંયા જે આપણે બોર કર્યો હતો, અને બોરનું કારણ શું? બોર કરવાનું કારણ કે આખા શેડનું પાણી છે એ નીચે જમીનમાં ઉતારવા માટે, એટલે એનાથી તળ ઊંચા આવે. એ જે ઘણી બધી સંસ્થાઓની અંદર કાર્ય થાય છે, અહીંયા આપણી સંસ્થાની અંદર પણ કાર્ય થયું. આવી રીતે કંઈક એના કનેક્શન આપણે 2 ટાંકી કરી છે. આની અંદર આવશે કાંકરી, ભેડિયાવાળી કાંકરી એ કાંકરીમાંથી પછી પાણી ફિલ્ટર થઈ આની અંદર આવશે અને આમાંથી પછી જશે બોરની અંદર. એ કનેક્શન હું તમને બતાવી દઉં. જો અહીંયા સીધું આની અંદર જશે અને આ છે એ આ પાઇપ રહ્યો ને, એવા ફરતા 4 પાઇપ છે. એ બધા પાઇપનું પાણી અહીંયા આવે, અહીંયાથી આ જશે કુંડીની અંદર ફિલ્ટર થઈ અને પછી જશે બોર દ્વારા જમીનની અંદર. હજી આનું કામ ચાલુ જ છે, હજી કાર્ય પૂરું થયું નહીં. પણ અત્યારે હું ચેક કરવા માટે આવ્યો હતો, તો મને છે હું તમને બતાવી દઉં. જે આપણા વિશાળ આઈસી વોર્ડ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે આપણે અહીંયા આ બધું અહીંયા બોર કર્યો હતો. બોરની બાજુમાં ટાંકી થઈ ગઈ. ટાંકીની અંદર જે સિસ્ટમ કારીગરને ખબર હોય જમીનના તળ ઊંચા લેવા માટે કઈ રીતે ફિલ્ટર કરીને પાણી અંદર નાખવું, એ આખી થિયરી ત્યાં એપ્લાય કરી છે. અને બધું કાર્ય થઈ ગયું છે. બસ હવે થોડું કામ બાકી છે, હમણાં થઈ જશે 1-2 દિવસની અંદર. બાકી આ ફેમિલી તો વાટ જોવે છે હવે કે ક્યારે દરવાજો ખુલે ને મેચરા ભેગા થાય. બાકી અત્યારે પાંજરાપોળનું બધું જ આપણું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે થોડી વાર અહીંયા રહેશું, કાંઈ નવો કેસ આવશે તો એ જોશું. નહીંતર પછી આગળ ક્યાં જાય તમે વિડીયોની અંદર બન્યા રહ્યો એટલે તમને ખબર પડી જશે. મિત્રો, હું પાંજરાપોળથી નીકળી અને ક્યાં પહોંચ્યા ખબર? એક વેરાન વગડાની અંદર. વેરાન તો નહીં, પણ આમ પાસે વસ્તી તો બધી છે. પણ જુઓ આ ગાયો કઈ છે, ઓળખી બતાવો. કિંગને જોઈને ઓળખી બતાવો. કેવું જબરદસ્ત દ્રશ્ય છે. જુઓ, ઓળખાણ પડી કે નહીં? આ ગાયો છે ગુરુકુળ ગૌશાળાની. ગુરુકુળ ગૌશાળાની ગાયોમાં આપણે જવું હોય અંદર તો આપણે કોઈ અનુભવ છે નહીં, એટલે એક લાકડી લઈ લીધી છે અને હવે આટો મારીએ ગાયોની વચ્ચે. ગાયો એકદમ રિલેક્સ કરે છે તાર, અને કોઈ ચરે છે ને એવું બધું છે. પણ આ દ્રશ્ય તો જુઓ તમે,
હા જો ભડકવા માંડી છે, આપણને જોઈને ભડકવા માંડી છે, પણ કોઈ વાંધો નહીં, આપણે કોઈનું કાંઈ કામ નથી. કેમ છે પણ કિંગ? અને જે આપણો બીજો કિંગ અહીંયા તૈયાર થઈ રહ્યો છે, એને એ જો દેખાય તો હું તમને બતાવી દઉં. અહીંયા તો ક્યાંય છે નહીં, નજર વચ્ચે આવતો નહીં દૂરથી. તો ગાય તો બધી અહીંયા આરામથી બેઠી છે. ને જય માતાજી. જય માતાજી. દેખાણા નહીં તમે તો એકવાર ને પછી પાછળથી દેખાણા. શું કહ્યું? મજા? બસ મજા મજા. કેવા વરસાદ પાણી? બહુ સારા. એમ ને રાજી થઈ ગયા ને? હા એકદમ વરસાદ ભાઈ. એમ ને ગાયો પણ વરસાદની ચમકી ગયો, ચોખ્ખી થઈ ગઈ એકદમ, નાઈ લીધી ને. બાકી હવે છે આર્યા હું લઈ આવી પાછડી. એમ કેવી છે? ભલી આવી છે એમ? તો જોવા જ આવી પડશે. પહેલા એ કલે આવી ઈ વાહરી એ ભલી હતી. આને તો પહેલા બીજા શું ખબર છૂટ ધોરાવી. હા આ આખાની જશે ને? હે આ ગાયડાની જશે ને? આવું ને અંદર આંટો મારો. હાલે જ હું કેમણે બેઠો છે? આમ બેઠો હોય. આ ભૂરીની વાસળી તો જોવા જ આવી પડશે. આ ગુરુકુળ ગૌશાળાની અંદર શું છે, ગાયો બધી આ જે ગીર જેવી તમને દેખાય ને એ બધા સેવકો રાખી જાય અહીંયા, એટલા માટે. નહીં તો હવે આખા ઉપર સારામાં સારું ગૌશાળાવાળા ધ્યાન દે છે, એટલા માટે કમ્પ્લેટ ગાયો થઈ જાય છે, રૂપારી થતી આવે છે ધીમે ધીમે. પણ હવે આવી રીતે સેવામાં આવી જાય ને તો પછી એ બધું મિક્સ થઈ જાય. બાકી કિંગ ક્યાં છે? કિંગ અહીંયા જુઓ કે આ બધા નબરા છે, જોવું તો ખરા. ક્યાં? અહીંયા તો ક્યાંય દેખાતું નહીં. આર્યો ચડી ગયો. હા જો ઊભો થયો અહીંયા. હા કિંગ. હા અહીંયા તો હું તને જોઈને જ રહીશ. જોજો હમણાં એન્ટ્રી કરશે. હા હા કિંગ. હા હું થોડું સાઈડમાં કરવું જોઈએ ને, નહીં તો એમ આપણો મેળ પડશે નહીં. બંને મા દીકરો જોવો અહીંયા, બંને મા દીકરો એક સાથે. આ એની માતા દોઢા મોવારી રહી ને, અને આ એનો દીકરો. વચ્ચે તો એક દી રાંઠું બેસી ગયું હતું. આ જોવું તો ખરા, રાંઠવાને બેસી ગયું હતું ને, એટલે સ્પેશિયલ આપણે અહીંયા આવ્યા હતા કાપવા માટે. રાંઠું કાપી નાખ્યું, ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યો. હા સડી તો જુઓ એની. આવી રહી ને આ અપકમિંગ જનરેશન. ગૌશાળામાં શું જોવા ન દેતો, સમજ્યા? હવે તો ક્યાં જશે કયો? શું છે તમારે બધાને? દેખાઈ ગયો? હા જુઓ મારો દીકરો પણ કેમ કરશે. હા હવે જો બંને મા દીકરો એક સાથે. કેમ લાગે? જબર લાગે ને? અલગ પડે ને તો વ્યવસ્થિત દેખાય આપણે, પણ અલગ પડશે એ નહીં. કારણ કે જેવો ધોરનો સ્વભાવ છે ને, સેમ ટુ સેમ. આમ જઈશ તો આમ ડરી જશે ને, ઓમ જઈશ તો તેમ ડરી જશે, પણ એ આપણે દર્શન નહીં દે. જો ગયો ને.
આ આખલો તો એમ જ છે બહારનો, અહીંયા નહીં. અહીંયાનો તો એક જ છે જે સામે બેઠો નહીં, પણ આ બધા શું ધણ ભેગા જ્યાં ત્યાંથી આવી જાય. આર્યાની માતા. આમ થોડો નોખો ભાગે ને તો મેળ પડે, પણ હવે એ નોખો જાશે નહીં ને આપણે એ બરાબર દેખાશે નહીં. હવે જો દેખાય થોડો ઘટી ઘણો ગયો છે અત્યારે. કિંગ છે ને પણ કે નહીં? હા હવે બાકી દેખાણો જો. હા તારી સડી. હા હજી એકલો ઊભો થાય ને, મતલબ એકલો ઊભો રહે ને એમ આપણે કરવાનું છે. બાકી આજે જવાનું નથી, કારણ કે વગડાની અંદર છે આ ગાયો આપણે ઓછી મળે. વગડામાં શું છે આપણે ક્યારેય ભેગી થતી નહીં, પણ આજે કુદરતી ભેગી થઈ ગઈ છે અને કુદરતી જોવાઈ ગયું છે. આ તો જુઓ, આ કિંગ, મોટો કિંગ તો જુઓ ઊભો નહીં થયો હજી, પણ આરામથી બેઠો છે, આરામથી, એકદમ આરામથી. આપણે સરસ ગાયો તૈયાર થાય છે ને, બુલ સારા રાખવાનું પરિણામી છે. નહીં તો જૂની ગાયો બધી આ છે, જે મોટી ગાયો રહે ને એ જુઓ, અને આ નવી જનરેશન જુઓ, સારા આંખાનું પરિણામી છે. આપણા ભાઈબંધ તો અહીંયા નીકળી ગયા ઠેઠ. કેમ કરશે સાલો? ગાય બધામાં જો કાંટાઈ ખૂટી ગયા. અમુક અમુક તો તૈયાર થયું છે ને. આ આખો લોટ તો જુઓ કેવો સરસ છે. હવે એકલો થાય તો થાય. અરે ના, હવે થયો જુઓ. વળી ભાગી ગયો છે સાઈડમાં, પણ આમ તો દેખાઈ ગયો છે. હા જો અહીંયા નીકળ્યો. બસ 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 બસ, ઉભરે 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 ઉભરે. હા વાહ ભાઈબંધ વાહ. પૂરેપૂરી 7 મિનિટ થઈ છે, પણ હજી આપણે બરાબર દર્શન થયા નથી. એમ પાછળ પાછળ જ હાલે છે. કાંઈ વાંધો ના, હાલો આમને ફરી ક્યારેક ટાઈમ મળશે ત્યારે ફરી જો આવી જઈશું. બાકી બધી ગાયો શું ધીમે ધીમે ભડકવા માંડે તો મજા આવે નહીં. મિત્રો આપણે બપોરના હતા ગુરુકુળની ગાયામાં, એના પછી તો સીધી રાત પડી ગઈ છે. પટેલ ને બીજા મિત્ર આપણા બધા અંધારે અંધારે અમે બધું કામ ઓકે રિપોર્ટ કર્યું, ને હવે બસ બધું કામ થઈ ગયું છે. દૂધ લઈ લીધું છે ઠેલીની અંદર, બરાબર, કારણ કે એટલા દૂધ હાટું ઠેલી મતલબ કેટલી આપણે બહેણી ના બગાડાય, એટલા માટે ઠેલીની અંદર જ લઈ અને પહોંચી જાય ઘરે. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળી કાલના નવા બ્લોગ સાથે.